સનાતન ધર્મના દેવી દેવતાઓને લઈ છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો બફાટ કરતા જોવા મળી રહ્યા છે। એક તરફ પુસ્તકમાં અયોગ્ય લખાણ લખવામાં આવ્યું, અપમાન કરવામાં આવ્યું ભગવાન દ્વારકાધીશનું, અને બીજી તરફ વધુ એક સ્વામી જેમણે બફાટ કર્યો છે। આખો મુદ્દો શું છે, આવો જોઈએ। સનાતન ધર્મ વર્સસ સ્વામિનારાયણ સંપ્રદાય, દ્વારકાધીશનું અપમાન, આસ્થા સાથે રમત। દ્વારકાધીશ પર 4 દિવસમાં બીજો વિવાદ, નીલકંઠ ચરણ સ્વામીએ કર્યો બફાટ। ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં ઘેરાયેલો। એવું લાગે છે કે સનાતન ધર્મને નીચો બતાવવા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ પ્રણ લઈ લીધું છે। દ્વારકાધીશ પર 4 દિવસમાં બીજો વિવાદ છેડાયો છે। પોતાના સંપ્રદાયને મહાન બતાવવા બેઠેલા સ્વામીઓ એક પછી એક બફાટ કરી રહ્યા છે। ત્યારે સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીએ દ્વારકાધીશ પર બફાટ કર્યો છે। મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે। આ વાત એને વર્ષો પસાર થઈ ગયા। મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો। મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો। આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા। ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ। એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલ લખાણનો વિવાદ હજુ પણ શમ્યો નથી। પુસ્તકનું નામ શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો છે। આ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ અને પવિત્ર યાત્રાધામ દ્વારકા વિશે અપમાનજનક લખાણ લખ્યું હોવાથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે। પુસ્તકમાં વાર્તા નંબર 33માં કહેવાયું છે કે દ્વારકામાં ભગવાન છે જ નહીં, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અને પુસ્તકમાં લખાયેલ લખાણથી વિવાદનો જંગ છેડાયો છે। ઈષ્ટદેવનું અપમાન થતા આહિર સમાજ મેદાને આવ્યો। આહિર સમાજના લોકોનું કહેવું છે કે જગતના નાથ દ્વારકાધીશ પર ટિપ્પણી કરવી સ્વામીને શોભતી નથી। નીલકંઠ ચરણ સ્વામી દ્વારકા જઈને માફી માંગે તેવી આહિર સમાજની માંગ છે। આ સ્વામિનારાયણ સંપ્રદાય કૃષ્ણ વંદે જગતગુરુ, જે આ જગતના ગુરુ છે, અને આવા સ્વામિનારાયણ સંપ્રદાયોમાં ખોટું કરે તો આને કાયદાકીય પગલાં કરવા પડે। દ્વારકાધીશના વિવાદ પર પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું। કહ્યું, દ્વારકાધીશ હાજરા હજૂર છે, પણ જે લોકો આવા બફાટ કરી રહ્યા છે તેમને તેમના ભગવાન પર વિશ્વાસ નહીં હોય। સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે જે ટિપ્પણી કરી છે એને હું વખોડી નાખું છું, અને આ વારંવાર દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે, અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં। પર્વ ભગવાન છે અને અખંડ છે। તો જ્યારે કોઈ બીજા લોકો બોલે, કોઈ સંત બોલે, એનો કોઈ અર્થ નથી। દ્વારકાધીશ એકદમ હાજરા હજૂર છે, અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે, અને આપણે એને વખોડીએ છીએ। એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી, પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે। એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં, એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય, નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ જ દુઃખદ છે। હાલ એવું લાગે છે કે સનાતન ધર્મની ટીકા કરવાની જાણે ફેશન બની ગઈ છે। પોતાના ધર્મને ઊંચો બતાવવા સનાતન ધર્મનું અપમાન કરતા સ્વામીઓ ક્યારે સુધરશે તે એક મોટો સવાલ છે।